હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ઝેટકો, પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ માટેની એમસીક્યુ સિરીઝમાં બધા જ મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ માટે જે લોકો તૈયારી કરી રહ્યા છે તેની માટે આપણે આજના વિડીયોમાં એમસીક્યુના પ્રશ્નો અને એના જવાબ આપણે આજે જોવાના છીએ. એમસીક્યુ ભાગ 5 આજે આપણે શરૂઆત કરવાના છીએ. જે લોકોએ આપણા આગલા વિડીયો જોવાના બાકી હોય તે જોઈ લેશો. એમાં આપણે જૂના પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, ઝેટકોના પેપરમાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરેલી છે. તો ખાસ કરીને જે મિત્રો નવા છે તે મિત્રો ખાસ કરીને જોઈ લેશો. અને જે લોકો નવા છે તે મિત્રો ખાસ કરીને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને તમને જ્યારે બી આપણા નવા વિડીયો અપલોડ થશે તો તરત જ તમને તેના નવા વિડીયોની નોટિફિકેશન મળી રહેશે. તો મિત્રો, તમે તમારા બીજા મિત્રોને પણ શેર કરી દેજો, જેથી કરીને તેને આ એમસીક્યુ સિરીઝના પ્રશ્નો તેને તૈયારી કરવામાં મદદરૂપ થઈ શકે. તો મિત્રો, ચાલો કરીએ ચાલુ આજના એમસીક્યુઝ ભાગ 5. નીચે દર્શાવેલ કઈ બાબત પર માનવ દેહ ઉપર વિદ્યુત આંચકાની તીવ્રતાનો આધાર રહે છે? એ. લાઇન વોલ્ટેજ, બી. લાઇન કરંટ અને વોલ્ટેજ, સી. લાઇન કરંટ, ડી. માનવ દેહમાંથી પસાર થતો વીજ પ્રવાહ. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, માનવ દેહમાંથી પસાર થતો વીજ પ્રવાહ. જ્યારે કોઈ કારીગરને વિદ્યુત શોક લાગે ત્યારે તેને ખાલી જગ્યા એ. આલ્કોહોલિક પીણું આપવું જોઈએ, બી. ઠંડુ પીણું આપવું જોઈએ, સી. ચલાવવો જોઈએ, ડી. ગરમ તેમજ ઢાંકીને રાખવો જોઈએ. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ગરમ તેમજ ઢાંકીને રાખવો જોઈએ. લાઇવ મેન્સ ઉપરની આગ ઓલવવા માટે નીચે દર્શાવેલ પૈકીમાંથી શેનો ઉપયોગ કરવો જોઈએ? એ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બી. સોડા એસિડ, સી. પાણીનો છંટકાવ, ડી. ભીનો ધાબળો. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. પ્રશ્ન નંબર 4. 1 મિલીએમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર. તો ઓપ્શન એ 10⁻³ બી. 10⁻⁶ સી. 10⁻⁻⁶ ડી. 10⁹. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 10⁶. પ્રશ્ન નંબર 5. પોટેન્શિયલ ડિફરન્સનો એકમ નીચેનામાંથી કયો છે? એ. એમ્પિયર, બી. વોલ્ટ, સી. વોટ, ડી. ઓહમ. તો ઓપ્શન બી, વોલ્ટ. પ્રશ્ન નંબર 6. નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે? એ. એમ્પિયર બરાબર કુલમ્બ પ્રતિ સેકન્ડ, બી. એમ્પિયર બરાબર વોલ્ટ પ્રતિ સેકન્ડ, સી. એમ્પિયર બરાબર વોટ પ્રતિ સેકન્ડ, ડી. એમ્પિયર બરાબર જૂલ પ્રતિ સેકન્ડ. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, એમ્પિયર બરાબર જૂલ પ્રતિ સેકન્ડ સાચો જવાબ આવે છે. પ્રશ્ન નંબર 7. ઇલેક્ટ્રિક ચાર્જનો એસઆઈ એકમ કયો? એ. કુલમ્બ, બી. ન્યૂટન, સી. ફેરાડે, ડી. મીટર. સાચો જવાબ આવશે ઓપ્શન એ, કુલમ્બ. પ્રશ્ન નંબર 8. ઇલેક્ટ્રિક ચાર્જનો એસઆઈ એકમ કયો છે? એ. કુલમ્બ, બી. ન્યૂટન, સી. ફેરાડે, ડી. મીટર. સાચો જવાબ આવશે ન્યૂટન. પ્રશ્ન નંબર 9. ઇલ્યુમિનેશનનો એસઆઈ એકમ કયો? એ. કુલમ્બ, બી. ન્યૂટન, સી. જૂલ, ડી. કેન્ડલા. તો
તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી કેન્ડલા. જો મિત્રો એકમ અતિ મહત્ત્વના છે. એક એકમ દરેક ક્વેશ્ચન પેપરમાં આવશ્યક હોય જ છે. તો ખાસ કરીને એસઆઈ એકમ ખાસ કરીને મિત્રો યાદ રાખી લેજો. પ્રશ્ન નંબર 10. શુદ્ધ રેઝિસ્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર કેવો હોવો જોઈએ? એ 0, બી યુનિટી, સી લેગિંગ, ડી લીડિંગ. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી યુનિટી. પ્રશ્ન નંબર 11. લાંબા સ્પાનના ટાવર માટે તમે નીચે જણાવેલ પૈકી કયા કંડક્ટરની ભલામણ કરશો? એ કોપર કંડક્ટર, બી એલ્યુમિનિયમ કંડક્ટર, સી એસીએસઆર કંડક્ટર, ડી પીવીસી કેબલ. તો ઓપ્શન સી સાચો જવાબ આવશે એસીએસઆર કંડક્ટર. પ્રશ્ન નંબર 12. પાવર ટ્રાન્સફોર્મરનું મુખ્ય કાર્ય કયું છે? એ એસી વોલ્ટેજમાં વધારો ઘટાડો કરવો, ડીસી વોલ્ટેજમાં વધારો ઘટાડો કરવો, બી એસી વોલ્ટેજની ફ્રિકવન્સીમાં વધારો ઘટાડો કરવો, સી એસી વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવો, ડી એસી વોલ્ટેજનું ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરવાનું. તો ઓપ્શન બી સાચો જવાબ આવશે એસી વોલ્ટેજની ફ્રિકવન્સીમાં વધારો ઘટાડો કરવો. પ્રશ્ન નંબર 13. ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇન્ડિંગ કેવું હોવું જોઈએ? એ હંમેશા હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ હોય છે, બી લો અથવા હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ હોય છે, સી હંમેશા લો વોલ્ટેજ વાઇન્ડિંગ હોય છે, ડી ઉપરનામાંથી કોઈ નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ હંમેશા હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ હોય છે. પ્રશ્ન નંબર 14. ટ્રાન્સફોર્મરના નીચે જણાવેલ કયા વાઇન્ડિંગનો ક્રોસ સેક્શનલ એરિયા વધુ હોય છે? એ પ્રાઇમરી વાઇન્ડિંગ, બી સેકન્ડરી વાઇન્ડિંગ, સી હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ, ડી લો વોલ્ટેજ વાઇન્ડિંગ. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી લો વોલ્ટેજ વાઇન્ડિંગ. પ્રશ્ન નંબર 15. ટ્રાન્સફોર્મરના કયા પ્રકારના વાઇન્ડિંગમાં આટાની સંખ્યા વધુ હોય છે? એ પ્રાઇમરી વાઇન્ડિંગ, બી સેકન્ડરી વાઇન્ડિંગ, સી હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ, ડી લો વોલ્ટેજ વાઇન્ડિંગ. સાચો જવાબ આવશે ઓપ્શન બી સેકન્ડરી વાઇન્ડિંગ. પ્રશ્ન નંબર 16. ટ્રાન્સફોર્મર કોરમાં હમિંગ થવાનું કારણ શું છે? એ ટ્રાન્સફોર્મર ઓટો લોડીય, બી લો રેટેડ વોલ્ટેજ, સી લેમિનેશન કોરનું અપૂરતું શેપિંગ, ડી કન્સેપ્ટિંગનું મિસ એલાઇનમેન્ટ. તો ઓપ્શન સી સાચો જવાબ આવશે લેમિનેશન કોરનું અપૂરતું શેપિંગ. પ્રશ્ન નંબર 17. ટ્રાન્સમિશન લાઇનના સબસ્ટેશનના છેડા ઉપર ટ્રાન્સફોર્મરના 30 જોડાણના નીચેનામાંથી કયા બે પ્રકારનો ઉપયોગ થાય છે? એ સ્ટાર સ્ટાર, બી સ્ટાર ડેલ્ટા, સી ડેલ્ટા સ્ટાર, ડી ડેલ્ટા ડેલ્ટા. પ્રશ્ન નંબર 17. ટ્રાન્સમિશન લાઇનના સબસ્ટેશન છેડા ઉપર ટ્રાન્સફોર્મર કોરના જોડાણમાં નીચેનામાંથી કયા પ્રકારનો ઉપયોગ થાય છે? એ સ્ટાર સ્ટાર, બી સ્ટાર ડેલ્ટા, સી ડેલ્ટા સ્ટાર, ડી ડેલ્ટા ડેલ્ટા. તો ઓપ્શન બી સાચો જવાબ આવશે સ્ટાર ડેલ્ટા. પ્રશ્ન નંબર 18. ઓલ્ટરનેટરમાં સામાન્ય રીતે શું રાખવાની પ્રથા છે? એ રોટેટિંગ કિટલ, બી રોટેટિંગ આર્મેચર, સી રોટેટિંગ આર્મેચર. તો ઓપ્શન ડી એ સાચો જવાબ આવશે રોટેટિંગ કિટલ.
પ્રશ્ન નંબર 19. ઓલ્ટરનેટરના પાવર ફેક્ટરનો આધાર શેના પર હોય છે? એ. લોડ પર, બી. સ્પીડ પર, સી. એક્સાઇટેશન પર, ડી. આમાંથી કોઈ નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, લોડ પર. પ્રશ્ન નંબર 20. ઓલ્ટરનેટરને સિંક્રોનાઇઝિંગ કરવામાં ધ્યાનમાં લેવા જેવી બાબત કઈ? એ. ઈએમએફની વધારેમાં વધારે કિંમત એક જ સમયે થવી જોઈએ. બી. બંને ઓલ્ટરનેટરની સપ્લાય ફ્રીક્વન્સી સરખી હોવી જોઈએ. સી. બંને ઓલ્ટરનેટરના ફેઝ સરખા હોવા જોઈએ. ડી. ઉપર મુજબની બધી જ બાબતો. તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે, ઉપર મુજબની બધી બાબતો. તો મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રિક MCQના ભાગ નંબર 5માં આજે 20 પ્રશ્નો જોયા. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, કોમેન્ટમાં કહેશો અને સબસ્ક્રાઈબ કરી દેશો, જેથી કરીને અમારા આવા જ વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી શકે. તો મિત્રો, ટૂંક જ સમયમાં હવે જે લોકોએ જેટકોમાં એપ્રેન્ટિસ પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ પાસ કરી લીધો છે એની ટૂંક જ સમયમાં હવે લેખિત પરીક્ષાની તારીખ આપવામાં આવશે. તો મિત્રો, જે લોકો તૈયારી કરે છે તે મિત્રોને ખાસ કરીને આ વિડીયો જોઈ અને તમારા બીજા મિત્રોને શેર કરજો, જેથી કરીને લેખિત પરીક્ષામાં તમને ઉપયોગી થઈ શકે. આભાર.